નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેના વિશે ચર્ચા કરવાના છીએ તેની વાત કરીએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ, કે જે માર્ચ 2020 ની અંદર એનો એક ફકરો પૂછાયેલો ડુ એઝ ડિરેક્ટેડ ની અંદર. ટોપિક છે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. ગયા પીરિયડ ની અંદર આપણે ચર્ચા કરેલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની, સાદા વર્તમાન કાળની. સાદા વર્તમાન કાળનો ઉપયોગ આપણે શું કીધું તો કે ભાઈ સાદો વર્તમાન કાળ વપરાય ક્યારે? તો યાર કોઈ પણ ક્રિયા વારંવાર થતી હોય જેને આપણે રોજિંદી ક્રિયા કહીએ છીએ. એમ વાત કરીએ આપણે સાદા ભૂતકાળની તો કોઈ પણ થઈ ચૂકેલી કે બની ચૂકેલી ક્રિયા દર્શાવી હોય કે જે ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હોય તેવું દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે, કે જેની અંદર કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખાય છે. અંગ્રેજીની અંદર કુલ 12 કાળ છે. આ 12 કાળમાંથી આ એક જ કાળ એવો છે કે જેની સાદી રચનામાં વચલા રૂપ આવે છે. બાકી એક પણ કાર્ડની અંદર આ વટલા રૂપ છે એ લખાતા નથી. જેને આપણે કહીએ છીએ V2. સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળ તેની અંદર હંમેશા વાક્ય પૂરું થાય ક્યારે? તો એ ક્રિયાએ વાક્ય પૂરું થાય. એક્ઝામ્પલ તરીકે વાત કરી કે હું મારા મિત્રોને મળ્યો, તો તમે વિચારો વાક્ય પૂરું થયું ક્યારે? તો કે મળવાની ક્રિયા. અમે ક્રિકેટ રમ્યા, વાક્ય અટક્યું કઈ જગ્યાએ? તો કે ક્રિયાએ રમવું. મેં પત્ર લખ્યો, વાક્ય ક્યાં પૂરું થયું? તો કે ક્રિયાએ. એમ સાદા ભૂતકાળની અંદર ક્રિયાએ વાક્ય અટકતું હોય છે, પૂરું થતું હોય છે. હવે વાત કરીએ આપણે સાદા ભૂતકાળની એવી અને પીવી ની. તો કે એક્ટિવ વોઇસ ની અંદર કરતા સાદો ભૂતકાળ છે એટલે કરતા પછી આવશે ક્રિયાપદનું ભૂતકાળ રૂપ જેને કહેવાય છે V2. ત્યારબાદ કર્મ અને પછી અન્ય શબ્દો કે અન્ય વિગત. પેસિવ ની વાત કરી તો પેસિવ વોઇસ ના વાક્યની શરૂઆત થાય છે કર્મથી. એટલે અહીં જે કર્મ છે એ આપણે અહીં લખાય છે, પણ અહીં જે કર્મ હોય છે તેનું આપણે કર્મનું કર્તા કરવું પડે છે. એટલે પેલા કર્મનું કર્તા, પછી વોઝ કે વર. જો આઈ, હી, શી, ઇટ અહીં હશે તો આપણે વોઝ લખવાનું છે, અને આઈ, હી, શી, ઇટ સિવાયના કોઈ સર્વનામ હોય કે કોઈ નામ હોય બહુવચન તો ત્યાં વર લખાશે. ત્યારબાદ આવશે ભૃત રુદન. પેસિવ વોઇસ ગમે તે કાર્ડનું કરી પેસિવ વોઇસ ની અંદર હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ જ લખાય છે. ત્યારબાદ બાય અને કર્તાનું કર્મ. એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, એવું કોઈ દિવસ ગોખતા નહીં કે વાક્યમાં બાય હોય તો જ વાક્ય પેસિવ વોઇસ નું બને. કારણ કે તમે અહીં પાંચમું વાક્ય તમે જુઓ, વાક્ય પેસિવમાં છે. વાક્ય છે એ પેસિવમાં છે કે the patients were examined in the hospital. વાક્ય પેસિવ વોઇસમાં છે, પણ તમે જો કે આખા વાક્યમાં ક્યાંય બાય નથી. એટલે વિધાઉટ બાય પણ વાક્ય પેસિવ બની શકે છે. આપણે એટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે વાક્યમાં to be નું રૂપ અને V3 આવે એટલે વાક્ય પેસિવ વોઇસ નું હોય. આપણે કોઈ દિવસ ગોખવું નથી કે બાય હોય તો જ વાક્ય પેસિવ વોઇસ નું હોઈ શકે, એવું જરૂરી નથી. એટલું યાદ રાખવાનું કે to be ના રૂપ સાથે V3 હોય એટલે વાક્ય પેસિવ નું હોય. બાય આપે તોય ભલે અને ન આપે તોય ભલે. જ્યારે પેસિવ વોઇસ નું વાક્ય હોય, અહીં વાક્ય આપણે બતાવેલ છે, પછી આપણે ઉપલા વાક્યની હમણાં ચર્ચા કરી. આપણે અહીં વાક્ય પેસિવ વોઇસ નું છે અને બાય નથી, તો આપણે હંમેશા છે ને એક કર્તા ધારવો પડશે. આપણે એમ કહી કે બગીચાની અંદર ફૂલો કાપવામાં આવે છે,
તો તમે જો ક્રિયા થાય છે કાપવાની, પણ તમે જો કોણ કાપે છે આપણને ખબર નથી. તો બગીચાની અંદર ફૂલો કાપવાની ક્રિયા માળી કરતો હોય છે, જેને કહેવાય છે ગાર્ડનર. તો અહીંયા આપણે કરતા ધારવો પડશે. હવે વાત કરીએ આપણે પ્રથમ વાક્યની. પહેલું વાક્ય લખ્યું છે કે he broke the window yesterday. તેને ગઈકાલે બારી તોડી. વિદ્યાર્થી મિત્રો, અગાઉ મેં કહેલું કે ક્રિયાપદે વાક્ય અટકતું હોય છે સાદા ભૂતકાળની અંદર. આપણને ખબર કેમ પડે કે વાક્ય ભૂતકાળનું છે? તો કે બોર્ડના પ્રશ્નપત્રની અંદર કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય, જેને કહીએ છીએ આપણે V2. કર્તા પછી V2 હોય એટલે વાક્ય સાદા ભૂતકાળનું હોય છે. હવે વાત કરીએ આપણે પેસિવ વોઇસ વાક્ય બનાવીએ આપણે. તો કે ક્રિયાપદનું જે ભૂતકાળનું જે રૂપ છે એના પછી કર્મ હોય, અથવા આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો, શું અને કોને વડે. તમે શું અને કોને વડે તમે પ્રશ્ન પૂછો અને તમને જે જવાબ મળે એ વાક્યમાં કર્મ હોય છે. તો આ વાક્યમાં ક્રિયા થાય છે તોડવાની. શું તોડી? તો કે બારી. એટલે પહેલા કર્મ તરીકે આવશે અહીં ધ વિન્ડો. તો ધ વિન્ડો છે એનું અંગ્રેજીમાં સર્વનામ થશે ઈટ. નિર્જીવ છે, એક વચનમાં છે એટલે ઈટ. તો અહીં લખાશે વોઝ. ત્યારબાદ જે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એનું આપણે અહીં ત્રીજું રૂપ લખવાનું હોય છે. તો અહીં આપણે ક્રિયાપદ બતાવેલા છે. આની એક બુક પણ આવે છે અ વેરી યુઝફુલ વર્બ નામની, જે દરેકે ખરીદવી જોઈએ. જેટલા તમારા ક્રિયાપદ સારા એટલું તમારું અંગ્રેજી ખૂબ સારું. તો કે મોટું છે બ્રેક, ભૂતકાળ થશે એનું બ્રોક, અને ત્રીજું થશે બ્રોકન. તો અહીં લખાશે બ્રોકન. પછી આવશે બાય અને કર્તાનું કર્મ. પણ બને ત્યાં સુધી જે અન્ય શબ્દ હોય, અન્ય શબ્દ જેને આપણે કહીએ છીએ વધારાના શબ્દ, એ આપણે બાય પહેલા મૂકી દેવાના. તો લખ્યું છે આપણે યસ્ટરડે, ત્યારબાદ બાય, અને જે કર્તા છે એનું આપણે કર્મ કરવું પડે. એટલે હી છે એનું કર્મ થશે હિમ. જ્યારે આ જે પાછળ જાય ત્યારે હીનું હિમ થાય, હિમ જ્યારે આગળ આવે ત્યારે તેનું હી થાય. આ તમે યસ્ટરડે છે એ તમે હિમ પછી પણ લખી શકો છો, ખોટું વાક્ય નહીં પડે. એ વાક્ય પણ તમારું સાચું જ ગણાશે. આગળ જોઈએ, બીજું વાક્ય જોઈએ આપણે. કરણ ઇન્સલ્ટેડ હિમ. કરણે તેનું અપમાન કર્યું. વાક્ય ક્રિયાએ અટક્યું, અપમાન કર્યું. કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને કર્મ. તો કર્મ વાક્યમાં છે હિમ, પણ અહીં આપણે લખશું કર્મનું કર્તા. જે રીતના આપણે હિમ કર્યું એમ હિમ જ્યારે આગળ આવશે ત્યારે તમને આપણે હી કરવું પડશે. એટલે અહીં આવશે હી સાથે આવશે વોઝ. પછી ક્રિયાપદનું જે ભૂતકાળ રૂપ છે એનું ત્રીજું રૂપ, તો કે ઇન્સલ્ટેડ નું થશે ઇન્સલ્ટેડ. બીજું ત્રીજું રૂપ સરખું જ છે. એટલે અહીં આવશે હી વોઝ ઇન્સલ્ટેડ, પછી આવશે બાય, અને ત્યારબાદ કર્તાનું કર્મ. તો નામ છે તો નામનું કર્તા કર્મ સરખું થશે, એટલે કરણનું કરણ. આગળનું વાક્ય આપણે જોઈએ. ત્રીજું એક્ઝામ્પલ. માય ફ્રેન્ડ બોટ અ ન્યુ કાર લાસ્ટ મંથ. મારા મિત્રએ ગયા મહિને એક નવી ગાડી ખરીદી. વાક્ય અટક્યું ક્રિયાપદે. પહેલા કર્તા, ક્રિયાપદનું ભૂતકાળ રૂપ છે બોટ, અને કર્મ છે ન્યુ કાર, અને લાસ્ટ મંથ છે વધારાના શબ્દ છે. પેસિવમાં પેલા કર્મ આગળ આવશે. ક્રિયાપદનું જે ભૂતકાળનું રૂપ હોય છે એના પછી કર્મ હોય છે. તો વાક્યમાં કર્મ થશે અ ન્યુ કાર. તો અહીં લખાશે અ ન્યુ કાર. એક વચનમાં છે એટલે અહીં આવશે વાક્યમાં વોઝ. ત્યારબાદ વૃત્તૃદંત. તો બોટનું V3 બોટ જ થાય છે. મેં તમને કહ્યું કે અન્ય શબ્દ આપણે બાય પહેલા પણ લખી શકીએ છીએ અને બાય પછી પણ લખી શકીએ છીએ. તો લાસ્ટ મંથ
ત્યારબાદ બાય અને પછી કર્તાનું કર્મ. તો માય ફ્રેન્ડ છે તેનું પણ માય ફ્રેન્ડ જ રહેશે. એટલે બરાબર તમે યાદ રાખજો કે જ્યારે બોર્ડના પ્રશ્નપત્રની અંદર કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળ રૂપ હોય અને ફકરો આપણે પેસિવ વોઇસમાં લખવાનો હોય તો વોઝ વર પ્લસ V3 છે ને એ આપણે યાદ રાખવાનું છે. અને મેં તમને કીધું કે માર્ચ 2020 ની અંદર આખો ફકરો સાદા ભૂતકાળનો પૂછાયેલો. ચોથું વાક્ય જોઈએ. She wrote an application. તેણીએ એક અરજી લખી. વાક્ય ક્રિયાએ પૂરું થયું, લખવાની ક્રિયા થઈ. તેણીએ શું લખ્યું તો કે એક અરજી. તો વાક્યમાં થશે કર્મ એન એપ્લિકેશન નો. એટલે અહીં લખાશે એન એપ્લિકેશન. એન એપ્લિકેશન છે તેનું થશે સર્વનામ ઈટ. જ્યારે આપણે ખબર ન પડે કે મારે વોઝ લખવું કે વર લખવું તો તમને જે કોઈ પણ નામ મળે ને તમારે એને કન્વર્ટ કરી નાખવાના સર્વનામમાં. તો તમને ઓટોમેટિક તમને આઈડિયા આવશે મારે લખવું શું. તો નિર્જીવ છે એક વચનમાં છે એટલે આનું થશે સર્વનામ ઈટ. એટલે એન એપ્લિકેશન સાથે લખાશે વોઝ. એટલે પહેલા આવશે કર્મ એન એપ્લિકેશન, ત્યારબાદ આવશે વોઝ, પછી ક્રિયાપદનું જે ભૂતકાળનું રૂપ છે એનું ત્રીજું રૂપ. તો અહીં લખ્યું છે રોટ, તો રાઇટ, રોટ, રિટન. પેસિવમાં હંમેશા લખાશે V3. એટલે અહીં આવશે રિટન, ત્યારબાદ આવે છે બાય અને કર્તાનું કર્મ. તો સી છે તેનું થશે હર. આ ચારે ચાર વાક્ય એક્ટિવ ના છે. આપણને ખબર કેમ પડે તો તમે જોઈ શકો છો કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હી બ્રોટ, કર્તા પછી ભૂતકાળનું રૂપ, કર્તા પછી ભૂતકાળનું રૂપ. પણ તમે પાંચમું વાક્ય આપણે જોઈએ. આપણે પાંચમું વાક્ય તો એ વાક્ય પેસિવ વોઇસમાં છે. આપણને ખબર કે આપણે વાક્ય પેસિવ વોઇસમાં છે તો કે પેસિવ વોઇસની અંદર ટુ બી ના રૂપ સાથે V3 આપેલ હોય છે. તો તમે જોઈ શકો છો the patients were examined in the hospital. કે દર્દીઓને હોસ્પિટલ ની અંદર તપાસવામાં આવ્યા. તો તમે જો દર્દીઓ પોતાને તપાસતા નથી. તપાસવાની ક્રિયા કરે કોણ તો કે ડોક્ટર. તો વાક્ય પેસિવ વોઇસમાં છે, વાક્યમાં બાય નથી. એટલે જ્યારે બોર્ડના પ્રશ્નપત્ર અંદર ફકરો પેસિવ વોઇસનો આપેલો હોય અને વાક્યમાં જો બાય ન હોય એ વાક્યમાં તો તમારે કર્તા ત્યાં ધારવો પડે છે. તો દર્દીઓની વાત થાય છે તો કર્તા તરીકે આપણે ધારશું ધ ડોક્ટર. તમે આ જગ્યાએ ડોક્ટર લખો તો ભલે અથવા ડોક્ટર્સ બહુવચન લખો તો ભલે, એના માર્ક નહીં કપાય. એટલે વાક્ય પેસિવ વોઇસનું છે એટલે પહેલા આવશે કર્મનું કર્તા ધ પેશન્ટ. વોઝ અથવા વર દર્દીઓ બહુવચનમાં છે એટલે વાક્યમાં આવશે વર. પછી તપાસનું ત્રીજું રૂપ એક્ઝામાઇન્ડ. આ બે સ્ટેપ વાક્યમાં નથી આપ્યા, વિદ્યાર્થીઓ ભૂલ કરે એટલા માટે. ઇન ધ હોસ્પિટલ, બાકી વાસ્તવમાં વાક્ય એમ હોવું જોઈએ કે ઇન ધ હોસ્પિટલ બાય ધ ડોક્ટર. પણ આવું પણ વાક્ય આ લોકો પૂછી શકે છે. તો અહીં આપણે કર્તા ધારવો પડશે. આ જગ્યાએ કર્તા આપણે લખી ત્યારે છોકરાઓ લખીને નાખે છે પેપરની અંદર ઇન ધ હોસ્પિટલ. અરે ઇન ધ હોસ્પિટલ સ્થળ દર્શક નામ છે. હોસ્પિટલ ક્રિયા નથી કરતી, તપાસવાની ક્રિયા ડોક્ટર કરે. એટલે પહેલા આવશે અહીં ધ ડોક્ટર, પછી જે ક્રિયાપદનું ત્રીજું રૂપ છે એનું અહીં આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવું પડશે કારણ કે વાક્ય સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ છે. તો એક્ઝામાઇન્ડ છે એનું V2 સેમ થશે એટલે એક્ઝામાઇન્ડ. ત્યારબાદ આવશે કર્મ. અને પેસિવ વોઇસના વાક્યની શરૂઆત થાય છે કર્મથી. એટલે આ જે નામ છે એ અહીંયા લખાશે. એટલે આ જે છે નામ ધ પેશન્ટ એ લખી નાખવાનું ધ પેશન્ટ્સ. કર્તા આવી ગયું, ક્રિયાપદનું ભૂતકાળ આવી ગયું અને પછી આવી ગયું કર્મ અને પછી આવશે અન્ય શબ્દ ઇન ધ હોસ્પિટલ. નમસ્તે વિદ્યાર્થી.